અને સાંજે બનાવી છે આપણે પાણીપુરી। એટલે મેં તને આપણે છે ને ઈટિંગ શોમાં આવતી હોય છે ને પાણીપુરી, એનું પાણી કેવું તીખું ને એવું હોય છે, એવું પાણી બનાવવાની ઈચ્છા છે। કેવું બન્યું? હાલો દહીંપુરી ખાવા તૈયાર થઈ ગઈ। એને જ બનાવડાવીશું કે મારે તીખું પાણી જોઈએ છે, ઈટિંગ શોમાં આવે ને એવું જોઈ કેવું થાય છે। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો? તો આજ તો આપણે બપોરે વિડીયોની શરૂઆત કરી છે અને સાંજે બનાવી છે આપણે પાણીપુરી। એટલે મેં તો આજે આપણે બપોરે શરૂઆત કરીએ અને પાણીપુરી બનાવશું, એનો પ્રોગ્રામ કરવાનો છે। તો આજે બપોરે જ અત્યારે જ છે ને આપણે મસ્ત પાણી બનાવી નાખવી પાણીપુરીનું, તીખું ચટપટું। અને આપણે છે ને ઈટિંગ શોમાં આવતી હોય છે ને પાણીપુરી, એનું પાણી કેવું તીખું ને એવું હોય છે, એવું પાણી બનાવવાની ઈચ્છા છે। એવું પાણી બનાવવું છે મસ્ત તીખું ચટપટું અને જોરદાર। અત્યારે બટેટાએ બાફી લઉં અને પાણીપુરીનું પાણી બનાવી લઉં, એટલે સાંજે પાણી ઠંડુ થઈ જાય અને મસાલો સીધો બનાવવાનો રહે, બે કામ કરી લઉં। અને જો ખૂબ જ તાપ છે, 2 દિવસ છે ને થોડુંક વાદળછાયું રહ્યું તો સારું લાગતું હતું, પણ આજ તો જોરદાર તડકો એટલે રેવાય એવો નથી। તો ઝાડવાએ કરમાઈ ગયા હતા તો ત્યાં નળી મૂકી દીધી છે, ઝાડવાને થોડીક રાહત થઈ જાય। હાલો પાણીપુરીનું પાણી બનાવી મસ્ત જોરદારનું। અત્યારે એમાં છે ને 2 ભાગમાં બનાવશું, કે જેને એવું તીખું પાણી ન જોઈતું હોય ને એની માટે આપણે અલગ કાઢી લઈશું, અને બીજું એક એવું તીખું બનાવવું છે મસ્ત। જેને છે ને કીધું ને એવો શોખ થયો છે ઘણા દિવસથી કે આપણે એવું તીખા પાણીપુરીવાળી પાણીવાળી પાણીપુરી બનાવવું। હા, એને બહુ એવું બધું ભાવે, તીખું મસ્ત। હા, ચાલો પાણી તો બનાવી લઈ। ફુદીનો લઈ આવ્યા છે, કોથમીર, તીખી મરચી એ બધું લઈને રાખ્યું છે, અને પૂરી તો આપણે તૈયાર લાવશું સાંજે। હેલ્પ નથી કરવી, ખાલી તો એક બાજુ તારું કામ કર ને આરામથી, તોય મને હેલ્પ થઈ જશે, બોલો। અને હા, જો લાલ મરચાંની તીખી લસણવાળી ચટણી બનાવી છે, એટલે એ બનાવી લઈશ અત્યારે। આમ તો લાલ મરચાં છે ને પલાળી અને પછી બનાવવાની છે, તો અત્યારે લાલ મરચાં પલાળી દઉં ને સૂકા મરચાં તો સાંજે થઈ જશે। એમ તો અડધી કલાક આપણે ગરમ પાણીમાં પલાળીને થઈ જાય, એટલે એને પલાળી જ દઉં, એટલે પાણીને એવું બધું બને ને ત્યાં પલળી જાય તો હારે ચટણીનું કામ એ કરી નાખીએ। એટલે જે બટેટાનો મસાલો બનાવીને એને તીખો કરવો હોય તો એમાંય કામ લાગે, અને કોઈને તીખી પાણીપુરી ખાવી હોય તો એ નાખીને ખાય, 2 રીતે યુઝ થાય। તો ચલો પહેલાં તો પાણી બનાવી લઉં અને મરચાં પલાળી દઉં। સૌથી પહેલાં તો બટેટા બાફવા મૂકી દઉં, આ રીતે ટુકડા કરી લીધા છે ને, જલ્દી બફાઈ જાય। અને આ ચણા પલાળ્યા છે, ચણાને થોડાક પલળવા દઈશ અને પછી બાફીશ। પલળી તો ગયા છે, પણ જો બટેટાની સાથે જે બાફીએ ને તો બટેટા થોડાક કાળા જેવા થઈ જાય, એટલે હું અલગથી જ બાફું છું। જો પાણીપુરીનું પાણી બનાવવા છે ને ફુદીનો વીણી લીધો અને સરસ ધોઈ લીધો છે, એકદમ મસ્ત ફ્રેશ હતો। અને આ ફુદીનાની જે બધી ડાળખી હોય ને એ આપણે રાખી લીધી છે, અને આને આપણે હમણાં એક કુંડામાં વાવી દઈશું। અને ફુદીના સાથે આપણે લેવાની છે કોથમીર એ ધોઈ લીધી છે, અને દાંડલી સહિત જ લેવાની છે, એનો જ ટેસ્ટ આવે પાણીમાં વધારે। તીખી મરચી લીધી છે, એક આદુનો ટુકડો। તો આ બધું આપણે મિક્સ પીસી લેવાનું છે આટલી વસ્તુ, અને પછી એની અંદર જે કાંઈ નાખવાનું એ નાખીશું। તો પીસી લઈએ આને। પીસાઈ ગયું છે, અને પાણી બનાવવા માટે લઈ લઈ થોડું અલગ, અને થોડુંક છે ને ગ્રીન ચટણી કોઈને જોતી હોય લીલું પાણી તો એના માટે થોડુંક અલગ લઈ લઈશું। અને પછી એમાં મીઠું કે સંચળ જે કાંઈ નાખવું હોય ને એ બધું એડ કરી દઈશ।
હજુ આપણે પાણી બનાવવાનું છે. તપેલીમાં લઈ લીધું છે થોડુંક, અને થોડુંક એમનામાં રહેવા દીધું છે. આપણે પાણી નાખી દઈશું. અત્યારે નોર્મલ પાણી લીધું છે, માટલાનું, કેમ કે આને આપણે ફ્રીજમાં રાખવાનું છે, સાંજે ઉપયોગ કરવાનો છે. બસ આટલું પાણી તો બહુ, એટલે આટલું જ લેવાનું છે. આની અંદર જે કંઈ નાખવાનું હોય બધું નાખી લઈએ. જો આ પાણીપુરી મસાલો લીધો છે, તો એ આપણે 1 ચમચી નાખી દઈએ. આ મસાલો નાખે ને પછી બીજું કાંઈ બહુ નાખવાનું રહેતું નથી. ખટાશ માટે લીંબુ નાખવાનું, મીઠું નાખવાનું. થોડું મીઠું નાખું છું, પછી જોઈએ એમ નાખીશું. અડધા લીંબુનો રસ નાખું છું, કેમ કે અમારા ઘરમાં છે ને બધાને બહુ ખાટું પાણી નથી ભાવતું, મીડિયમ હોય ને એવું જ ભાવે, એટલે અડધો જ નાખ્યો છે. હવે એને આપણે હલાવી અને પછી ચાખી જોઈએ. જો કાંઈ વસ્તુ નાખવાની જરૂર પડતી હોય તો નાખીશું, અને જો બરાબર હશે તો આના 2 ભાગ કરી લઈએ. એટલે એક પાણી આપણે બહુ તીખું બનાવવાનું છે, અને એક મીડિયમ, કે જેને તીખું નથી જોઈતો એ મીડિયમમાં ચલાવશે. આટલી કોથમીર નાખી દઈએ. અને થોડી ખટાશ માટે લીંબુ હજી એડ કરવું છે. આપણું સાદું પાણી તૈયાર છે, પુદીના અને કોથમીરનું. અડધો ભાગ હવે બીજી તપેલીમાં હું કાઢી લઉં. જે પાણીને તીખું બનાવવાનું છે ને, આપણે ચીલી ફ્લેક્સ નાખશું. જેને કેવીને કહે છે કે એકદમ મસ્ત તીખું બનાવજે, એ બેના જે એવું મન થયું છે, ઇટિંગ ચેલેન્જમાં આવતું હોય છે ને એવું જ પાણી જોયું છે. જો લીંબુની સ્લાઈસ કરી છે 4, પછી તીખી મરચી છે, લાલ મરચાં અને લીલા મરચાં 2 છે, તો બધું નાખી દઈશું. તીખું પાણી, ખાટું અને તીખું. હજી બેને કાંઈ નાખવું છે એમાં, ચીલી ફ્લેક્સ કે આવું તો નાખી દઈશું. આ જ્યારે તીખું ખાઈ શકતા હોય ને એના માટે જ છે. તીખું ના ખાઈ શકતા હોય એના માટે નથી. અને આની અંદર જે ઓલી બુંદી નાખવી ને તો એ પણ નખાય, પણ હું નથી નાખતી અત્યારે. અને ડુંગળી નાખવાની હોય હજી. ડુંગળી આપણે આનો યુઝ તો સાંજે કરવાનો છે, એટલે સાંજે નાખીશું, અત્યારે નહીં નાખીએ. જો કેવું બન્યું, લીંબુની સ્લાઈસ નીચે ડૂબાઈ ગઈ લાગે છે. આ રીતે કેવું બન્યું, પાણીપુરી ખાવાનું મન થઈ જાય આવું પાણી જોઈને. તો ચલો હવે આને ફ્રીજમાં રાખી દઉં, અને સાંજે આની અંદર હજી ડુંગળી કાપીને નાખશું, એટલે બહુ મસ્ત પાણી બનશે. આ ટેસ્ટી તીખું ચટપટું. જો પાણી બની ગયા 2 જાતના, અને હવે તીખી લાલ ચટણી બનાવવાની છે. તો એના માટે મેં આ મરચાં છે ને ગરમ પાણીમાં પલાળી દીધા છે. 3 રેશમ પટ્ટો મરચાં છે, અને બીજી આવી તીખી મરચી છે, તો પલળી ગઈ છે. અને હવે આને આપણે મિક્સરમાં પીસી લઈશું. ચટણી પીસાઈ ગઈ છે, જો આવી બની છે. એકદમ મસ્ત લસણનો ટેસ્ટ આવે અને તીખી. હવે આને આપણે એક વાટકામાં કાઢી અને ફ્રીજમાં રાખી દઈશું. જો બટેટાનો મસાલો બનાવો, બટેટા બાફી અને મેસી કરી લીધા છે, અને હવે ચણાએ બફાઈ ગયા છે. તો અડધા ચણા નાખીશું, અને અડધા છે ને કોઈને ઉપરથી ડુંગળી સાથે લેવા હોય ને તો લઈ શકે. અડધા નાખીશું.
મૂકી દઈએ બધું. બસ હવે સાંજે સીધું પાણીપુરી ખાવા જ બેસવાનું જ છે. જો વાસણ તૈયાર થઈ ગયા તો જે આટલા વાસણ ધોઈશ અને પછી બેસવાનું છે. તો પાણીપુરી માટેની બધી જ તૈયારી થઈ ગઈ. આપણે 2 જાતના પાણી, ચટણી, બટેટાનો મસાલો બધું જ બની ગયું. અને ખાલી છે ને હવે પૂરી લાવવાની છે અને કેવીન કે હું ટ્યુશનમાંથી આવું ને ત્યારે લેતો આવીશ. એ લાવશે તો બસ હવે સાંજે સીધું જ આપણે પાણીપુરી ખાવાની છે. અને જેનીએ છે ને ફુદીનાના ડાળખા વાવી દીધા, એ કેલા હું વાવી દઉં. જેનીએ હેલ્પ કરી ઘણી બધી. બાફેલા બટેટા ફોલી દીધા, લસણ ફોલી દીધી. પાછી એમ કહેતી હતી કે મસાલો હું જ બનાવું, નહીં તને નહીં ખબર પડે કેટલો મસાલો ને બધું નાખવું. એ કે ના મને જ બનાવવા દે. મેં તો પછી થોડીક મોટી થઈ જાય પછી બનાવજે. જો એને ફુદીનો ક્યાં વાવ્યો છે બતાવું. જો આ કુંડામાં એને બધો ફુદીનો વાવી દીધો. જાડી જાડી ડાળખી હતી ને એ જ વાવી છે, પતલી હતી એ નથી વાવી. ના જો ક્યારો ભરાઈ ગયો છે, એટલે ઝાડવાની છે ને રાહત થઈ જાય, ઠંડક મળી જાય. વાસણ ધોઈ ગયા, રસોડું સાફ થઈ ગયું. અને હવે બસ થોડીક વાર બેસું, આરામ કરું અને પછી સાંજનું કામ બેસીશું. આરામ કરવાનો એટલે બેઠા બેઠા મારું કંઈક વિડીયોનું કામ કરીશ. મોબાઈલમાં સ્ટોરેજ છે ને થોડુંક થઈ ગયું છે તો એનું કામ કરીશ. અને પછી હવે તો સાંજનું કાંઈ કામ છે નહીં. તો સાંજ થઈ ગઈ, ટીવીને આવી ગયો અને પૂરી લઈ આવ્યો. બધું તૈયાર છે, બધું મૂકીને રાખ્યું છે. ટીવીના પપ્પાની રાહ જોઈ. જો બહાર વાવાઝોડા જેવું થયું, પાંદડા છે કે અહીંયા આવ્યા, એમની રાહ જોઈ છે. આવે ને એટલે જમવા બેસવી. બપોરે તો હવે સાથે નથી જમવામાં હોતા, પણ સાંજે તો સાથે જમવીને એટલે એમને આવે પછી જમવા બેસીએ છીએ. સાંજે તો આવે એટલે બેસી જાય. અને દહીંપૂરી બનાવવાની છે આપણે, ખાલી પાણીપુરી નહીં, દહીંપૂરી કરવાની છે. કેમકે આ બધા એની ફેવરિટ છે દહીંપૂરી. એટલે દહીં છે ને સવારમાં મેળવું તો મેં જો સાંજ સુધીમાં જામશે ને દહીં તો આપણે દહીંપૂરી સાથે કરશું, નહીંતર ખાલી પાણીપુરી. પણ અત્યારે જોયું તો દહીં સરસ જામી ગયું હતું અને ત્યાં ફ્રીજમાં ઠંડુ થવા મૂક્યું છે. જો પૂરી સરસ લઈ આવ્યો છે. આવું પેકેટ આવે છે ને એ જ લાવવું છે. એમના પપ્પા આવી ગયા છે, એમને નાવા જાય ને એટલી વારમાં હું પૂરી ભરીને રાખું. એટલે આવે તો તૈયાર રાખો. મારે કાંઈ ખાવાનું નથી. હું તો હમણાં બધું પીવાનું હોય એ બધું પેલા આપણે છે ને દહીં પૂરી માટેની તૈયાર કરીને રાખવી. આખી પ્લેટ ભરીને બનાવીશ, બધાનું એકમાં જ આવી જાય. જો આ સેવ, તીખી ચટણી, આ મસાલો, એમાં છે ને ગરમ મસાલો નાખવાનું ભૂલાઈ ગયું હતું તો અત્યારે નાખ્યો. ડુંગળી, આ દહીં, પછી આપણે તીખું પાણી અને ઓલું મીડિયમ પાણી, આ ચણા બધું તૈયાર છે. અને આપણે ખજૂર આંબલીની ચટણી બનાવેલી જ છે. બધું ઘરે બનાવેલું જ છે આપણે, ખાલી આ પૂરી બહારની છે. આ તારી જો નાની 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 હોય ને તારી માટે બનાવું, તને ભાવે ને. જો પેલા બધામાં બટેટાનો મસાલો ભરી લઉં. આ દહીં પૂરી બને છે. પછી પાણીપુરી તો છે ને આપણે બધાને થોડો થોડો મસાલો દઈ દઈશું અને પાણી આપી દઈશું. જેને જેમ ખાવી હશે ને એમ ખાશે, તીખી મીઠી. દહીં પૂરી હું બનાવી દઉં.
તૈયાર થઈ ગઈ. હાલો મારે નથી ખાવાનું. તમારે નથી ખાવાની તો જોવાની જ છે. હાલો હાલો ચાખીને કયો તો ખરા કેવી છે. મારે ખાવાની નથી. લેવ લેવ હાલો નીચે જાઓ તો જાઓ. હાલ કેવી હાલો બધા પેલા દહીંપૂરી ખાવા પછી હમણાં પાણીપુરી આપણે બનાવી. પેલા દહીંપૂરી ખાઈ લઈ નહીતર પાછી હવાઈ જશે. હાલો હાલ ચાખ તારી નાની એવી હતી પૂછી જોઈએ જે તરત તરત પોચી થઈ જાય ને ફટાફટ ખાવી પડે. મસ્ત છે. હાલો હવે હાલો મારે નથી એમને રાહ જોવે છે કે હમણાં કેમેરો બંધ કરે ને તો હું બેસી જાઉં. ખાવાનું. નથી ખાતો. બહુ જ એમને છે ને બાજરીનો રોટલો ને શાક જ ખાય છે ને કા હાલો 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 જલ્દી હવાઈ જાય. કેવીન હાલ જલ્દી. કેવીન કેવી બની? મજા આવી ગઈ ને? હમણાં પછી તીખી પાણીપુરી આપો છો. આવી ગયા હું નથી ખાતો. બહુ આવી સરસ ગયા આવી બની. ગયા આવી ગયા. કેવું તો ખરા કેવી બની? ન ખાતા હોય તો કાંઈ નહીં, હું ખાતો નથી એટલે કવાય નહીં. કેવું જ પડે. ના કહેવાય. બોલો બોલો કેવી બની? ખાવું કે કેવું? પેલા કેવું તો ખરા. મસ્ત બની. ચાલો હવે જેની છે ને તીખા પાણીપુરી પાણીવાળી પાણીપુરી ખાય એને જ બનાવડાવીશું કે મારે તીખું પાણી જોઈએ છે. ઇટિંગ શોમાં આવે ને એવું હવે જોઈ કેવું થાય છે. શું બોલવા જેવું રહ્યું કે નહીં? તીખું છે. તીખું બહુ તીખું ના બહુ તીખું નથી. ખાય કયું ખાય કઈ એવું છે તો હાલશે ને? એ તો આપણે બીજું બનાવ્યું જ છે. ના ના માર તો ચાલશે. એ જ જોઈએ છે ને તારે? આ કેવીને એ જ કહે છે. એ કે મસ્ત છે તીખું. આમને માટે અલગ કર્યું છે જો મોડું. હું તો ખાતો જ નથી. પાણીપુરી ન ખવાય. કાંઈ ન ખવાય કા. ચાલો જમીને ફ્રી થઈ ગયા. પાણીપુરી ને દહીંપુરી ને બહુ મસ્ત બની હતી. બધાને મજા પડી ગઈ. જેની કે મને ઘરની પાણીપુરી હોય ને તો જ મજા આવે. અમારે એવું જ થાય છે પાણીપુરી ખાવા જાય ને તો પાણી રહ્યું ને એ આપણને જે ભાવતું હોય ને એ પ્રમાણે હોતું જ નથી. કાં તો વધારે ખાટું હોય, કાં કાંઈ ટેસ્ટ ન હોય, કાં વધારે તીખું હોય. એટલે ઘરે બનાવીને ત્યારે આપણને ખબર હોય કે કોને કેવું પાણી ફાવે છે. એટલે આપણે એ પ્રમાણેનું બનાવતા હોય. કોઈને તીખું ફાવતું હોય, કોઈને ખાટું ન ફાવે. એ બધું ધ્યાન રાખીને બનાવતા હોય એટલે આપણને ભાવતું હોય એવું બને. આજ તો કેવીનના પપ્પાએ પાણી સાથે પાણીપુરી ખાધી, નહીંતર એમને ખાલી પૂરી છે ને મસાલાવાળી એમનામ જ ખાતા હોય બહાર ખાઈને તો. પણ ઘરનું પાણી હોય ને તો ખાય છે પાણીપુરી, કેમ કે એમના ટેસ્ટ પ્રમાણે બની હોય તો મજા આવે. ઘરે બનાવીને એટલે થોડીક મહેનત પડે. મહેનત કરી શકતા હોય ને એવાનું કામ છે. ઘણા લોકોને કંટાળો આવતો હોય કે એ કોણ લપ કરે એની કરતાં બહાર ખાઈ આવી સારી. ઘણા લોકોને એવું થતું હોય પણ ઘરે બનાવી તો આપણને મજા આવે અને ઘરનાને આપણે હાથનું બનાવેલું જમાડવી તો આપણને એમાંય મજા આવે. છોકરાઓને મજા આવે કે હાલો ઘરે બનાવી છે. તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.